ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય શિક્ષણની પદ્ધતિઓ વિશે વાત કરીશું. ભાગ 3 એકમ 9માં આપણે વાણિજ્યની શિક્ષણ પદ્ધતિઓ વિશે આજે વાત કરીશું. સૌપ્રથમ આપણે એની રૂપરેખા જોઈ લઈએ. 9.1 થી 9.8 સુધી એના જુદા જુદા મુદ્દાઓ અહીંયા આપવામાં આવ્યા છે. તો પહેલી પ્રસ્તાવના, ઉદ્દેશો, શિક્ષણ પદ્ધતિના પ્રકારો, વાણિજ્ય શિક્ષણમાં પદ્ધતિનો શું ઉપયોગ છે તે આપણે અહીં જાણીશું. વાણિજ્ય શિક્ષણ માટેની સામાન્ય પદ્ધતિઓ જોઈશું. વાણિજ્ય શિક્ષણમાં અધ્યયન પદ્ધતિઓ, ત્યારબાદ એના પેટા વિભાગ છે, એમાં અલગ અલગ પદ્ધતિઓ અહીંયા આપવામાં આવી છે. તો પહેલી જે પદ્ધતિ છે વ્યાખ્યાન પદ્ધતિ, બીજી કથન ચર્ચા પદ્ધતિ, ત્રીજી પ્રોજેક્ટ પદ્ધતિ, 4 સ્વાધ્યાય પદ્ધતિ, 5 નિદર્શન પદ્ધતિ, 6 સમસ્યા ઉકેલ પદ્ધતિ, નિરીક્ષિત પદ્ધતિ અને છેલ્લી 8મી જે છે એ પ્રશ્નોત્તરી પદ્ધતિ. ત્યારબાદ સારાંશ અને તમારી પ્રગતિ ચકાસવાના પ્રશ્નો આપણે જોઈશું. પહેલાં આપણે 9.1માં પ્રસ્તાવના વિશે વાત કરીએ. તો કોઈ પણ વસ્તુ આપણે જ્યારે શીખવતા હોય અથવા તો શીખતા હોઈએ ત્યારે કોઈ પણ આયોજન અથવા પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ છીએ. કારણ કે પદ્ધતિનો ઉપયોગ કરવાથી કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીએ છીએ અને ખૂબ સુંદર રીતે એ ક્રમબદ્ધ આપણે એને કરી શકીએ છીએ. કે જ્યારે આયોજન અથવા તો એ પદ્ધતિનો આપણે ઉપયોગ કર્યો હોય, પદ્ધતિ પણ કેવી, એ વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જરૂરી છે. તો અહીંયા પદ્ધતિ એક મહાન શિક્ષક છે. એટલે પદ્ધતિ એ એક શિક્ષકનું કામ કરે છે. જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાંથી વાંચીએ છીએ અલગ અલગ પદ્ધતિઓ વિશે, તો આપણને એક શિક્ષક માર્ગદર્શન આપતું હોય એવો આપણને અહેસાસ થાય છે. તો અહીંયા પદ્ધતિ એ મહાન શિક્ષક છે. હાલનો જમાનો વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો છે. તેથી દરેક કામ કાર્યક્ષમ કરવા માટે તે વૈજ્ઞાનિક રીતે કરવું ખૂબ જરૂરી છે. તેને લીધે કામ ચોક્કસ, સરળતા રીતે અને ક્રમબદ્ધ થાય છે તથા તેનું પરિણામ પણ આપણે જે વિચાર્યું છે, આપણે જે ઈચ્છા કરી છે કે આપણે જે ધાર્યું છે એ પ્રમાણે આપણે એને કરી શકીએ છીએ. એક ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત ટ્રેક્ટરથી ખેતરમાં ઊંડું ખેડે છે, તેમાં ઊંચા પ્રકારનું ખાતર નાખે છે, ઊંચા પ્રકારનું બિયારણ નાખે છે. ત્યારે એ પદ્ધતિ મુજબનું કામ કરે છે કે પહેલાં ખેતરમાં ખાડો ખોદે છે, ત્યારબાદ એમાં ખેડી અને બી નાખે છે. એ પણ એવા સારા પ્રકારનું ખાતર અને સારા પ્રકારનું બિયારણ નાખે છે. ત્યારબાદ ખેડૂતની એટલી જ મહેનત હોય છે, સમયસર એને પાણી આપવું વગેરે બાબતો પણ એ યોગ્ય પદ્ધતિ ક્રમબદ્ધ રીતે આપવાનું હોય છે. તો જ તેને એ પોતાના ખેતરમાંથી વિપુલ પાક ઉત્પન્ન કરી શકે છે. કેળવણીકારોએ લાંબા વખતના અનુભવ અને ચિંતન પરથી શિક્ષણને લગતા ઉપયોગી નિયમો શોધી કાઢ્યા છે અને તેના આધારે જુદા જુદા વિષયો શીખવા માટે કાર્યસાધક પદ્ધતિઓની રચના કરી છે. એટલે કે દરેક વિષય એક જ પદ્ધતિથી ભણાવો અથવા તો શીખવવો એ યોગ્ય નથી. આપણે જોઈએ છે કે આપણે ઘણા બધા વિષયો ભણીએ છીએ, પણ દરેક વિષય એટલે કે આપણે જોઈએ કે ગણિત, વિજ્ઞાન, કોમર્સના વિષયો અને આર્ટ્સના વિષયો એ દરેક શીખવાની અથવા શીખવવાની પદ્ધતિઓ એ આપણે અલગ અલગ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી જુદી એની રચના કરવામાં આવી છે. કોઈ પણ કામ કરવાની અમુક રીત હોય છે, પણ કામ કરવાની બધી રીતો કાર્યક્ષમ એટલે કે વૈજ્ઞાનિક હોતી નથી. કામ કરવાથી
ક્રમપૂર્વક ગોઠવણીની પદ્ધતિ કહીએ છીએ. હવે પદ્ધતિ એ આપણે જોઈએ કે આયોજન કર્યું અને એને ક્રમબદ્ધ ગોઠવવી. ક્રમબદ્ધ જે પણ કામ કરીએ છીએ એ ખૂબ જ સફળ રીતે આપણને યોગ્ય પરિણામ સુધી પહોંચાડે છે. બાળકના મનનો વિકાસ સાધવા તથા તેને સારું જ્ઞાન આપવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેને શિક્ષણ પદ્ધતિ કહે છે. જે કામ કુદરતના નિયમો અનુસાર અમુક હેતુ સિદ્ધ કરવાને વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે છે તે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ થાય છે એમ કહી શકાય. શિક્ષક એ કારીગર નથી પણ એ કલાકાર છે. કળાકાર આપણે એને કહી શકીએ. તેની ક્રિયાનો વિષય જડ વસ્તુ નથી પણ ચેતન પદાર્થ એટલે મન છે. મન એ ઘણી સૂક્ષ્મ વસ્તુ છે. તેના પર ક્રિયા કરી ધારેલી અસર ઉપજાવી તે બહુ અઘરું કામ છે, ખૂબ મુશ્કેલ કામ છે. આ સમયસર તેના ધંધામાં સફળ થવા માટે શિક્ષકે જુદી જુદી પદ્ધતિઓની કાળજીપૂર્વક એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. આ અભ્યાસ કરવાથી તેને બહોળો અનુભવ પ્રાપ્ત થાય છે. જો શિક્ષક શાળામાં યોગ્ય પદ્ધતિ મુજબ ઉત્સાહથી રસપૂર્વક શીખવે છે તો બાળકને પાઠ શીખવામાં ઊંડો રસ પડે છે, એને જાગૃતતા આવે છે, તેને શીખવામાં રસ પડે છે અને થોડી મહેનતે તેને સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિક્ષણની શાસ્ત્રીય પદ્ધતિ મુજબ વિષયો શીખવાથી તેની બુદ્ધિ, હૃદય અને શરીર જેવી શક્તિઓનો સારો એવો વિકાસ થઈ શકે છે. તેની સાથે તેના જ્ઞાનમાં સંગીન વધારો થાય છે. જ્ઞાન વિશે એ આગળ ને આગળ વધુને વધુ ક્રમબદ્ધ રીતે આગળ વધારે સારું જ્ઞાન મેળવી શકે છે. દરેક શિક્ષક શિક્ષણની સારી એવી તાલીમ લઈ સારું શિક્ષણ આપવા માટે જુદા જુદા વિષયોનું જ્ઞાન પદ્ધતિઓના સહારે તે મેળવે છે અને એનાથી વધુને વધુ અનુભવ મેળવતો જાય છે. તો આપણે એની પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ 9.2માં આપણે એના ઉદ્દેશો જોઈશું. શિક્ષણ પદ્ધતિના પ્રકારો સમજાવી શકશો. એનો ઉદ્દેશ આ પ્રકરણનું આપણે એકમનો આ જોઈ શકીએ છીએ. શિક્ષણ પદ્ધતિઓનો મહાવરો કરાવી શકશે. વર્ગખંડમાં પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ભણવાનું કૌશલ્ય કેળવી શકશે. વર્ગખંડમાં સાધનોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય કેળવી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ ભણ્યા પછી વિદ્યાર્થી પદ્ધતિના પ્રકારો સમજાવી શકશે, એનો મહાવરો કરાવી શકશે તેમજ તેનો ઉપયોગ અને કૌશલ્ય કેળવી શકશે. વર્ગખંડમાં સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો એનું કૌશલ્ય એ પ્રાપ્ત કરી શકશે. ત્યારબાદ છે 9.3માં શિક્ષણ પદ્ધતિના પ્રકારો. શિક્ષણ પદ્ધતિના મુખ્ય 2 પ્રકાર છે: સામાન્ય પદ્ધતિઓ અને વિશેષ પદ્ધતિઓ, જે શિક્ષણમાં ખાસ પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. કેળવણી એ સિદ્ધાંત પર રચાયેલી છે. સામાન્ય પદ્ધતિઓમાં શિક્ષણના મૂળભૂત નિયમોનું વિવેચન કરવામાં આવે છે. કેળવણીના આવા સર્વસાધારણ સત્યોને આધારે વિષયો શીખવાની જે પદ્ધતિઓ નક્કી કરી છે તેને આપણે વિશેષ પદ્ધતિઓ કહીએ છીએ. કેળવણીના સિદ્ધાંતોને જે વ્યવહારુ અમલ સાથે વિષયો શીખવવામાં આવે છે તે વિશેષ કે ખાસ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણની વિશેષ પદ્ધતિઓમાં કેળવણીના સિદ્ધાંતનો અંતર્ભૂત રહેલો હોય છે. તેનું આપણે એક ઉદાહરણ જોઈએ તો બાળ વર્ગના બાળકોને સંખ્યાનું જ્ઞાન આપતી વખતે આપણે સૌપ્રથમ તેને કોઈ વસ્તુ બતાવીએ છીએ, જેવી કે લખોટા, મણકા, બિયા, સળિયા કે કોઈ પક્ષીની આકૃતિવાળું રમકડું એને બતાવીએ છીએ. ત્યારબાદ એને ધીમે ધીમે એનો ઉપયોગ કરવાનું શીખવીએ છીએ. ધીમે ધીમે એના શબ્દથી એને પરિચિત કરીએ છીએ. પછી બાળકોને સાદી સંખ્યાનો ખ્યાલ આવે છે, એટલે કે મણકાને આપણે એને બતાવીએ છીએ. ત્યારબાદ એને સંખ્યાનું જ્ઞાન આપીએ છીએ
આવી રીતે સંખ્યાનું જ્ઞાન શીખવતી વખતે શિક્ષક પ્રથમ વસ્તુનું પ્રદર્શન કરે છે, એટલે કે એને એ વસ્તુ બતાવે છે કે કેટલા લખોટા છે, કેટલા મણકા છે, કેટલા બિયા છે, કેટલા સળિયા છે, કે કેટલા પક્ષીઓ છે અથવા તો પશુઓ છે. એના ચિત્ર બતાવીને પણ એને સંખ્યાનું જ્ઞાન આપણે આપી શકીએ છીએ. સંખ્યાનો વિચાર બાળકના મનમાં આવે છે. આમ પ્રથમ વસ્તુ અને પછી વિચાર એ કેળવણીના નિયમનો ઉપયોગ સંખ્યા શિક્ષણમાં કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો દરેક બાળવર્ગમાં બાળકોને સંખ્યાનું જ્ઞાન સૌ પ્રથમ અપાવે છે. એની સાથે સાથે એના ચિત્રોથી, એના લાકડાના રમકડાથી એનો શું કહેવાય, એને કઈ વસ્તુથી ઓળખી શકાય, કયા શબ્દથી ઓળખી શકાય તે વિશેનું જ્ઞાન પણ એને આપવામાં આવે છે. પ્રત્યેક વિષય શીખવાનો ઉદ્દેશ એ જુદો જુદો હોય છે. હેતુ સિદ્ધ કરવાને માટે દરેક વિષયની વિશિષ્ટ પદ્ધતિ હોય છે. વિજ્ઞાન શીખવાની પદ્ધતિ એ ઇતિહાસ કે ભૂગોળ શીખવાની પદ્ધતિથી જુદી જાતની હોય છે. તેમજ ગણિતની શિક્ષણ પદ્ધતિ ભાષા કે ચિત્રકામ શીખવાની પદ્ધતિથી ભિન્ન પ્રકારની હોય છે. અગાઉ વાત કરી એવી રીતે કે દરેક વિષય શીખવા માટેની પદ્ધતિઓ એ વૈજ્ઞાનિક હોય છે, પણ એ અલગ અલગ પણ હોય છે. શિક્ષણ એ અઘરી કળા છે. આ કારણથી વિદ્યાર્થી શિક્ષણ પદ્ધતિનો સારો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. શિક્ષણના સિદ્ધાંતના અનુભવ માટે વર્ગમાં પદ્ધતિસરનું શીખવવું એ પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે કોઈ બાબત જાણવી અને તે શીખવવી એમાં ઘણો ફેર છે. પાઠ શીખવવા માટે તેને અલગ અલગ પાઠની જે બાબતો છે એનો અમલ કરવામાં આવે છે. તેમાં આપણે જોઈએ કે શિક્ષકે શું કરવું જોઈએ, ક્રમબદ્ધ રીતે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. તો પહેલું છે શિક્ષકની જે તૈયારી છે, એમાં શિક્ષક સાહિત્યનો, શિક્ષણની પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે, કેળવણીના નિયમોનો વ્યવહારિક અમલ કરે. એટલે એકમમાં આવતા હોય જે બાબતો એને સાહિત્ય રીતે, પ્રયુક્તિ રીતે, યુક્તિ રીતે અને નિયમોને ટાંકી અને એનો અમલ અને શીખવવાની તૈયારી પણ એ કરી શકે છે. કોઈ પણ કામ અગાઉથી તૈયારી વગરનું સારું રહેતું નથી. આપણે કોઈ પણ કામ ખૂબ ઝડપથી કરીએ અથવા તો આયોજન વગર કરીએ તો એ કામ આપણે એમાં સફળ થતા નથી, અથવા તો એ કામ આપણું છેલ્લે પરિણામે બગડે છે, અથવા તો એના આપણે ધારેલા પરિણામો આપણને મળતા નથી. એ બરાબર યાદ રાખવું જોઈએ કે સારું શિક્ષણ આપવું એ અઘરી કળા છે. આ કારણથી શિક્ષક પાઠની પૂર્વ તૈયારી બરાબર કર્યા વગર વર્ગમાં જ્યારે શીખવે છે ત્યારે એ એક કરતાં વધારે ભૂલો કરે છે. પદ્ધતિસર શીખવતો નથી, એટલે ગમે તેમ શીખવે છે. તે મુખ્ય મુદ્દો બાળકના મન પર ઠસાવી શકતો નથી. પાઠને લગતા કયા કયા સવાલો પૂછવાના છે તેનો પ્રથમથી વિચાર કરેલો હોતો નથી. તેથી તેની પ્રશ્ન શૈલી એ યોગ્ય અથવા તો સચોટ, ધારદાર હોતી નથી. તે અસંખ્ય અને ગમે તેવા સવાલો પૂછી બેસે છે. શિક્ષક ક્રમપૂર્વક પાઠ આપતો નથી. પાઠના સ્પષ્ટીકરણ માટે તેને જોઈતા ઉદાહરણો પૂરા પાડી શકતો નથી. વળી પૂર્વ તૈયારીના અભાવે શિક્ષણના સાહિત્યનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. પાઠ આપતી વખતે બાળકો પર તેનું ધ્યાન રહેતું નથી. વળી જૂના અને નવા જ્ઞાનનો સારો સંબંધ જોડવામાં આવતો નથી. અહીંયા જૂના અને નવા જે સંબંધો છે પાઠના, એ શિક્ષક વિદ્યાર્થીને એનો જે અનુબંધ છે એ કરી શકતો નથી. એટલે કે જ્યારે વિદ્યાર્થીને અનેક સવાલો ઊભા થતા હોય છે તો એ સવાલોનો એ યોગ્ય જવાબ શિક્ષક આપવા માટે તૈયાર હોતા નથી. લાંબો કે ટૂંકો સવાલના જવાબ એ આપી શકતા નથી. બાળકના માનસ સાથે પાઠનો સંબંધ યોજવામાં એ સફળ થતા નથી. પાઠની પૂર્વ તૈયારી નહીં કરવાના કારણે શિક્ષક બાળકની મુશ્કેલીઓ એ કળી શકતો નથી.
એટલે પાઠની જોઈતી અસર તેના મન પર થતી નથી. તે પાઠ આપવામાં વધારે સમય લે છે. તે પાઠની નોંધ કાળા પાટિયાને બરાબર એમાં લખવાની આવડત રહેતી નથી અથવા તો એમાં એ કૌશલ્ય હોતું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે શિક્ષક પાઠ આપવા વર્ગખંડમાં જાય છે ત્યારે એ કોઈ પણ પ્રકારની તૈયારી ન હોવાથી તે અનેક સમસ્યાઓ તેને ઊભી થાય છે, મુશ્કેલીઓ ઊભી થાય છે, જેના કારણે તે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પદ્ધતિસરનું જે શીખવવાનું હોય છે, જે એકમની બાબતો હોય છે એને યોગ્ય રીતે એ ન્યાય આપી શકતા નથી. તો અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે શિક્ષકે પૂર્ણ તૈયારી સાથે પાઠના આયોજન સાથે વર્ગખંડમાં જવું જોઈએ. સારો પાઠ આપવા માટે પહેલેથી પાઠનો વિચાર કરવો જોઈએ, તેનું આયોજન તૈયાર કરવું જોઈએ. આયોજન પ્રમાણે તેમાં એકમને લગતા પ્રશ્નો, એના જવાબ, વિદ્યાર્થીઓ એના કેવા જવાબ આપશે વગેરે એની ધારણાઓ પણ બાંધવી જોઈએ. તેમજ પાઠ શીખવતા પહેલાં પૂર્વ જ્ઞાન વિદ્યાર્થીનું ચકાસી લેવું જોઈએ અને પૂર્વ જ્ઞાન સાથે આ નવા પાઠનું જે જ્ઞાન છે એનો સંબંધ એને જોડવો જોઈએ. તેથી વિદ્યાર્થીઓને પાઠ શીખવવામાં વર્ગખંડમાં રસ પડે, એમાં જાગૃતતા આવે, તેમજ જૂનું જ્ઞાન કેવું છે એ દરેક વિદ્યાર્થીઓનું ચકાસવું જોઈએ. તો નવા એકમમાં રહેલી વિગતો, બાબતો શીખવવામાં વિદ્યાર્થી અને શિક્ષકને બંનેને રસ પડે છે. આખા પાઠની યોજના તેના મનમાં હોવી જોઈએ અથવા તો આખો પાઠ મગજમાં ચિતરાયેલો હોવો જોઈએ. પ્રથમ તો શિક્ષક જે વિષય શીખવવાનો હોય તેને લગતી પૂરતી માહિતી એણે મેળવવી જોઈએ. જરૂર પડે પાઠ્યપુસ્તક ઉપરાંત તેણે બીજી ચોપડીઓ વાંચવી, સંદર્ભ પુસ્તકો વાંચવા, જોઈતી રસિક હકીકતો ભેગી કરવી, જોઈતા ઉદાહરણો તૈયાર કરવા જે પાઠને લગતા હોય, એકમને લગતા હોય. તે પછી મનમાં વ્યવસ્થિત રીતે તેની ગોઠવણ કરવી, તેના મુદ્દાઓ બરાબર ગોઠવવા, તેને લગતા સાહિત્યોમાં જેવી કે વસ્તુઓ અથવા તો નમૂનાઓ, પાઠમાં શૈક્ષણિક સાધનો જેવા કે નમૂનાઓ, ચિત્રો, નકશા વગેરે સાધનો તૈયાર કરીને લાવવા અથવા તો એના ચિત્રો બતાવવા. તેમજ ઘણીવાર પાઠ આપતી વખતે ઉત્સાહી શિક્ષકો એ જગ્યાની મુલાકાત પણ ગોઠવતા હોય છે અથવા તો એવી જ વસ્તુઓને વર્ગખંડમાં તૈયાર કરી અને વિદ્યાર્થીઓને તેનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા હોય છે. તેમજ તેને લગતા સવાલ પૂછવાના હોય તેને પહેલેથી એનો વિચાર કરી અને પાઠ આયોજનમાં તેને મૂકવામાં આવે છે કે એક પછી એક કયા પ્રશ્નો પૂછવા. કોઈ વાર બાળકોને અણધાર્યા અને વિચિત્ર સવાલ પૂછવામાં આવે તો તે પાઠની તૈયારી નથી કરી એવું જણાય છે. તો અહીંયા કુને અને ધીરજથી તેમના મનનું સમાધાન કરી શકવા માટે યોગ્ય પ્રશ્ન પૂછવા તેમજ સરળ અને સ્પષ્ટ પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓ એના સરળતાથી જવાબ આપી શકે. પાઠ આપ્યા પછી તેના અનુભવ પરથી તેને જે ખામીઓ જણાય તે તેણે સુધારવી અને વધારે સારો પાઠ આપવા માટેનો સંકલ્પ કરવો. જ્યારે આપણે આયોજનપૂર્વક પાઠ આપીએ છીએ ત્યારે પાઠની દરેક બાબતો, એની વિગતો તેમજ એના યોગ્ય સાધન સામગ્રી, શૈક્ષણિક નમૂનાઓ, શૈક્ષણિક ચિત્રો, નકશા તેમજ અન્ય સાધનો પણ આપણી પાસે રાખવા, જેથી વિદ્યાર્થી તેનાથી અજાણ હોય તો પ્રત્યક્ષ જોયેલી વસ્તુ એ વધારે સરળતાથી પોતે ગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી એને યાદ પણ રાખી શકે છે. તો અહીંયા શિક્ષકે હંમેશા બાળકના, વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન સાથે નવા જ્ઞાનને નો સંબંધ ચકાસવો જોઈએ. ત્યારબાદ જ એને નવું જ્ઞાન આગળ પીરસવું જોઈએ. તો વધારે સારી રીતે એ પાઠ અથવા તો એકમ એ ભણાવી શકે છે અને વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડી શકે છે. શિક્ષકને જે પાઠ આપવાનો હોય તેણે તેની સારી તૈયારી કરવી જોઈએ. તે માટે તેણે શું શીખવવાનું છે
અને કેવી રીતે શીખવવાનું છે તે પ્રથમ વિચાર કરી પાઠનો ચોક્કસ ખ્યાલ તેના મનમાં હોવો જોઈએ. આ કારણથી તમને ટ્રેનિંગ કોલેજો એટલે કે બીએડ કોલેજમાં વિદ્યાર્થી શિક્ષકને જે પાઠ આપવાનો હોય છે તેની પૂર્ણ નોંધ તેને તૈયાર કરાવે છે, પાઠની સારી તૈયારી કરાવે છે. આવી જ રીતે અગાઉથી પાઠની તૈયારી કરવાથી તે વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક સારો પાઠ આપી શકે છે. વારંવાર ઘણી નોંધો તેણે તૈયાર કરવાનો મહાવરો કરી લેવો જોઈએ. તેમજ તે મુજબ શીખવું શિક્ષકને પાઠ કેવી રીતે આપવો તેનો અનુભવ અને મહાવરો પણ મળી રહે છે. લાંબા વખતની આવી ટેવને લીધે પાઠ આપવાની શૈલીનો તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તે શિક્ષકની કુશળતા અને સફળતાની નિશાની છે. પાઠ મુદ્દાસર, સચોટ અને રસિક રીતે આપવા માટે દરેક વિદ્યાર્થી શિક્ષક પાઠની નોંધ એ શીખવવી ખૂબ જ જરૂર છે. તેનો મહાવરો કરવો પણ એટલો જ જરૂરી છે. શિક્ષક શિક્ષણના સાહિત્યનો ઉપયોગનો વિચાર કરે છે અને તેને પ્રશ્ન શૈલી તૈયાર કરવી પડે છે. પાઠની નોંધ તૈયાર કરવા માટે તેને યોગ્ય સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ બધું એને યાદ રાખવા માટે યોગ્ય ક્રમબદ્ધ આયોજનપૂર્વક એણે તૈયાર કરવું જરૂરી છે. અહીંયા અક્ષરશ આયોજનમાં હોય એ શીખવવું જરૂરી નથી, પણ જ્યાં જ્યાં એને વર્ગખંડમાં જ્યારે શીખવે છે ત્યારે તેના આયોજનપૂર્વકના જે પાઠ છે એને ક્રમબદ્ધ રીતે સારી રીતે મગજમાં એને બેસાડી દેવું જોઈએ અને જ્યાં જરૂર લાગે ત્યાં એનો અર્થ સમજાવવો જોઈએ, તેના લગતા પ્રશ્ન પૂછવા જોઈએ. તેમજ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એના નમૂના, દ્રષ્ટાંતો, ઉદાહરણો અને જરૂર લાગે ત્યાં પ્રશ્નો વિદ્યાર્થીને પૂછવા જોઈએ કે વિદ્યાર્થીને ક્યાં કેટલું સમજાયું છે અને ન સમજાવ્યું હોય તો એના પુનરાવર્તન કરી અને ફરી સમજાવી એને બરાબર સમજ પડે ત્યાં સુધી એને સમજાવવું જોઈએ. પાઠ આપતી વખતે વસ્તુ સ્થિતિ બદલાતા પાઠની સમજૂતી લાંબી કે ટૂંકી થઈ શકે છે. એટલે કે ક્યારેક એવું પણ બની શકે કે કોઈ વખત એવું પણ બની શકે કે શિક્ષક પાઠ આપતા આપતા અમુક મુદ્દો રહી પણ જાય અને કોઈક મુદ્દો બહારથી પણ એ લઈને સમજાવી શકે કે એને અનુરૂપ હોય તો એ આયોજન બહારનું પણ અહીં ઉદાહરણ પણ આપી શકે. એને સમજાવવા માટે બીજી યુક્તિ પ્રયુક્તિનો પણ ઉપયોગ એ કરી શકે છે. પરંતુ શિક્ષકે એ વધારે ધ્યાન આપવું જોઈએ કે બાળકની શક્તિ, એની વયમર્યાદા અને એના રસ પ્રમાણે પાઠની તૈયારી કરવી જોઈએ અને એના રસ મુજબ પાઠ આપતી વખતે એ શિક્ષકે ધ્યાનમાં લેવું જોઈએ. તેમજ અહીં જોઈએ તો હાર્બર્ટના માનસશાસ્ત્રના એ 5 પગથિયા ક્રમબદ્ધ નક્કી કરવામાં આવ્યા છે કે કેવી રીતે વર્ગખંડમાં આપણે પાઠનો આરંભ કરીશું અને કઈ રીતે એને આગળ ક્રમબદ્ધ ભણાવી શકીશું અથવા તો શીખવી શકીશું, શિક્ષણ આપી શકીશું. તો અહીંયા પહેલું છે પાઠનો આરંભ, ત્યારબાદ છે મુખ્ય વિષયની રજૂઆત, 3 મુકાબલો કે તુલના, 4 સામાન્ય નિયમ કઢાવો અને 5 પુનરાવર્તન. મળેલા જ્ઞાનનો ઉપયોગ કરો. આમાં ત્રીજા અને ચોથા પગથિયાનો જે બીજું પગથિયું મુખ્ય વિષયની રજૂઆત છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જર્મનીનો આ હાર્બર્ટ માનસશાસ્ત્રીના સિદ્ધાંતની આ શિક્ષણ પદ્ધતિ એ ખૂબ અસર શિક્ષણ ઉપર પડી છે. અહીંયા પહેલું જોઈએ તો પાઠનો પ્રારંભ કઈ રીતે આપણે કરીશું. પાઠના આરંભમાં શિક્ષકને કંઈ નવું શીખવાનું હોતું નથી, પણ શિક્ષકને જે વિષય શીખવવાનો હોય તે સંબંધી બાળકોને કેટલું જાણે છે તે તેણે થોડા સવાલ પૂછી શોધી કાઢવું. આમ બાળકના પૂર્વજ્ઞાન પરથી તે નવું જ્ઞાન આપવાની અનુકૂળતા અને ભૂમિકા બાંધે છે. આરંભ પ્રશ્નોથી શીખવાના વિષયોને લગતા વિચારો હોતા નથી. તેના જૂના અને નવા જ્ઞાનનું સંયોજન થઈ શકતું નથી. તેને લઈને બાળકો
ને પાઠમાં રસ પડતો નથી. જ્યારે જૂના વિચાર સાથે નવા જ્ઞાનને જોડવામાં આવે, નવા વિચારોને જોડવામાં આવે, ત્યારે જ બાળક ધ્યાન દઈને એકમ અથવા તો પાઠ શીખે છે. આવી રીતે જ્ઞાન મેળવવા માટે બાળકનું મન ઇંતેજારી કર્યા પછી તે પાઠનો હેતુ જણાવે છે. અહીંયા આપણે જોઈએ કે પાઠ આપતા પહેલાં સૌ પ્રથમ આપણે એકમનું શીર્ષક જોતા હોય છે. એકમના શીર્ષકને વિદ્યાર્થી સમજ્યા છે કે નહીં એ આપણે પાઠ જ્યારે એનું આયોજન કરીએ છીએ ત્યારે એવા અનેક પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીને પૂછીએ છીએ. તો એ રીતે એ પાઠને સમજે છે કે નહીં એ પ્રશ્નોના જવાબ ઉપરથી શિક્ષકને સમજાય છે. એને આપણે વિષયાભિમુખ તરીકે ઓળખીએ છીએ કે વિષયાભિમુખ કરવાથી વિદ્યાર્થીઓનું જે જૂનું જ્ઞાન છે નવા જ્ઞાનનું સંયોજન થાય છે. બીજું છે હવે પાઠના ક્રમનું બીજું પગથિયું હેતુ નિર્દેશન અને પાઠની રજૂઆત છે. એટલે શિક્ષક વિષયનું નિરૂપણ કરે છે, એટલે કે વિષય પ્રવેશ કરે છે. વિષયના સ્પષ્ટીકરણ માટે તે વસ્તુઓ, નમૂના, ચિત્ર, રૂપરેખા ચિત્રો, નકશો તથા આકૃતિ જેવા સાધનોનો એ ઉપયોગ કરે છે. ચાર્ટનો પણ એમાં ઉપયોગ કરી શકે છે. વિષયની હકીકત ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલીને સમજાવવી જોઈએ. બોલવામાં તેણે ઉતાવળ કરવી જોઈએ નહીં. તેનું વિવેચન મુદ્દાસર અને આયોજનપૂર્વકનું હોવું જોઈએ. એટલે કે વિષયાંતર થવું જોઈએ નહીં. વિષયનો એક મુદ્દો સમજાયા પછી બાળકોને કેટલું આવડે છે તે તપાસવા માટે તે કસોટીના પ્રશ્નો પૂછે છે અને જ્ઞાન પાકું કરે છે. શિક્ષકે શીખવેલી બાબતના સવાલ ચપળતાથી પૂછવા પણ તેમાં ઉતાવળ કરવી નહીં. પ્રશ્નો ટૂંકા અને મુદ્દાસર હોવા જોઈએ. વળી શિક્ષકે સંબંધપૂર્વક સવાલો પૂછીને તેને કાળા પાટિયાની નોંધ પર એણે ટપકાવવા જોઈએ. નોંધ પૂરી થયા પછી બાળક પાસે તે વંચાવી અને સ્લેટ કે નોટબુકમાં તે લખી લેવા જણાવવું. આ પ્રમાણે બીજા મુદ્દો એ તેણે શીખવી શકે છે. એટલે કે અહીંયા જ્યારે વિષય પ્રવેશ કર્યા બાદ બીજું જે પગથિયું છે એ શિક્ષક એને જે મુદ્દો શીખવે છે એ મુદ્દા વિશે એમાં જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે, જરૂરી ઉદાહરણનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ તેને એ પરથી કેટલાક પ્રશ્નો પૂછે છે. એટલે કે વિદ્યાર્થીઓને જ્યારે જવાબ આપે છે તો કેટલું સમજાવ્યું છે એ વિશેનું અહીંયા એક કસોટી જેવા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે. અને ત્યારબાદ એને બ્લેકબોર્ડ ઉપર એ નોંધને ટપકાવવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે તમે તમારી નોટબુકમાં તેને ઉતારી લો. એટલે કે અહીંયા બીજા જે પગથિયાનો જે હેતુ છે એ વિદ્યાર્થીઓ મુદ્દાને સમજ્યા છે કે નહીં તે પ્રશ્નો દ્વારા એનું ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ આગળ બીજા મુદ્દા પર જઈ અને બીજી બાબત વિશે આગળ વાત કરી શકાય છે. એટલે કે બીજા મુદ્દાની સમજ આપવામાં આવે છે. ત્રીજું છે પાઠ આપતી વખતે પ્રસંગ મળતા શિક્ષકે શીખવેલી બાબતના સંસ્કાર સચોટ કરવા માટે પહેલાં શીખવેલી બાબત સાથે તેનો મુકાબલો કરવો. એટલે બંને બાબતોમાં જે મળતાપણું હોય અને તફાવત હોય તે સ્પષ્ટ રીતે બતાવો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ તો પીપળાનું અને વડનું પાન, મૂળાનું અને ભીંડાના મૂળ, અકબર અને ઔરંગઝેબની રાજનીતિ વગેરે વગેરે બાબતો. એટલે કે આપણે શાકભાજીની ભાજી વિશે જોઈએ તો પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, તો એના પાન અલગ અલગ હોય છે. કલર એક હોય છે પણ એના પાનનો શેપ અલગ હોય છે. તો વિદ્યાર્થીઓને એ પ્રત્યક્ષ રીતે એ પાન બતાવી અને એના વિશેનું એમને જ્ઞાન આપી શકાય છે કે આ બાબતમાં કેટલું સામ્યપણું છે અને કેટલો તફાવત છે. એને પ્રત્યક્ષ રીતે પાન બતાવવાથી એ સરળતાથી યાદ રાખી શકે છે. તો આ રીતે ત્રીજા મુદ્દામાં શિક્ષકે એના સ્પષ્ટીકરણ, એનો તફાવત, મળતાવડાપણું એના વિશેની બાબતો અહીંયા શીખવવામાં આવે છે. તેના ઉદાહરણો પણ આપવામાં આવે છે અને પ્રત્યક્ષ બતાવવામાં આવે તો એ વધારે સારી રીતે સમજી શકે છે અને યાદ પણ રાખી શકે છે. ચોથું છે સૃષ્ટિ જ્ઞાન, વિજ્ઞાન, ભૂગોળ, અંકગણિત અને વ્યાકરણ જેવા વિષયો
શીખવતી વખતે જે નિયમ કે વ્યાખ્યા શીખવાની હોય તે શિક્ષકે પહેલેથી જ કહી દેવી જોઈએ નહીં, પણ તેને લગતા સહેલા દાખલા લઈ તેને વિશે સૂચક સવાલો પૂછવા અને બાળકો પાસે તે નિયમ કઢાવવો. આવી રીતે દાખલા પરથી કાઢેલો સામાન્ય નિયમ બાળકો સારી રીતે સમજી શકે છે અને પછી તેનો ઉપયોગ બાળકો પાસેથી બીજા દાખલા ગણાવી અથવા તો એવા સરખા દાખલાઓ આપી અને એને વધારે મહાવરો કરવામાં આવે છે. એટલે કે વધારે અહીંયા ગણિતના વિષયમાં આપણે જોઈએ તો એક એવો સરખી રીતવાળો દાખલો બ્લેકબોર્ડ ઉપર કરાવી અને એવા જ સરખા દાખલા એને ગૃહકાર્ય અથવા તો પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગખંડમાં પણ કરાવી શકાય છે. તે પરથી સમજાવી શકાય કે વિદ્યાર્થીઓને એ દાખલામાં ક્યાં સુધીનો એના પગથિયા આવડ્યા અને કેટલા બાકી રહ્યા. તો વિદ્યાર્થીઓને અહીં શિક્ષક વધારે સારી રીતે સમજી શકે છે. ક્યારે કે જ્યારે બાળકોને યોગ્ય રીતે આયોજનપૂર્વક સમજાવવામાં આવે અથવા તો તે રીતના સરખા દાખલા અથવા તો સરખા ઉદાહરણો આપી અને સમજાવવામાં આવે. હાર્બર્ટના 5 અને 6 મુદ્દાની હવે પછી વાત કરીશું. નમસ્કાર. स्वाध्यायः